મારું નામ સમીર, મારા બાપાનું નામ ભાયટભાઈ, અમારી અટક છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં અને મજામાં તો છો. તો ફરીવાર એક મારા ન્યૂ વ્લોગને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્ર, ટાઇટલ તો જોયું ને, તે કેવું સરસ મજાનું ટાઇટલ છે. તમને નાનપણથી ભાઈ બાળપણ સાંભળે એવું એક ટાઇટલ છે સરસ મજાનું. નાના બાળકો દ્વારા કેવું સરસ મજાનું આયોજન, એટલે કે ભાઈ અમારી જૂની નિશાળ છે ત્યાં આવી રીતનું ભાઈ નાના બાળકો ભણે છે સરસ મજાના. તો સારો મજા આવશે. ને પહેલી વાર અમારા ચેનલની અંદર હોય તો બા સબસ્ક્રાઈબ કરજો. ને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો. કહેવાય છે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે કટમનો ક ને ખટારાનો ખ ને ગણપતિનો ગ વરવાય તે ભાઈ કેટલી ફાફા પડતો. મને તો વાત જ ખબર છે કે આપણે નાના હતા ને ભાઈ, આપણે તો ઘણા ખરા ખબર છે કે ભાઈ નાના હતા તો વણ્યું ઠેકાય છે ને મારી એમ જ તે બધા. અત્યારે કામ ધંધે લાગી જાય છે. તો ભાઈ નાનપણ તો કહેવાય છે કે મમતાનો દરિયો મારી માવડી. એક નાનપણ એવું એક યાદગારી એક સરસ મજાનો વિડીયો મેં બનાવ્યો છે. અને અંદર તમે જોયું છે બાકી કેવા સરસ મજાનું ગીત ગાયું છે કે એમ કે એવું ગીત તો ભાઈ મને આપણને તારે ફાવે નહીં, એવું કંઈક સરસ મજાનું નાનપણનું ગીત ગાયું છે. ને તેમના જે ભણાવતા હોય એટલે કે એને શીખવાડતા દરરોજનું નાનપણથી પહેલેથી. ને આપણે તો બની રહેતો મજા આવશે. એક કવિતા પછી એક કવિતા બાળકો સરસ મજાની બોલે છે. દક્ષા મારું પપ્પા નામ ગુગાબા. તારું નામ ગુગાબા. મારું નામ મંજુબેન. હવે વાંચી લે. પપ્પા નામ છે ગોરધનભાઈ, મારા મમ્મી નામ છે કંચનભાઈ, અમારા દક્ષિયા. મારા પપ્પા નામ જયેશભાઈ, મારા મમ્મી નામ નૈનાબેન અટક છે. પરમ મત પપ્પા નામ દીનભાઈ, મમ્મી નામ અક્ષર, મારા નામ કપાયા. પપ્પા નામ દીનભાઈ, મમ્મી નામ ઉદ્દેશ્ય પણ પપ્પા નામ મમ્મી નામ જસીબેન, પપ્પા નામ લગાવો. તને આવડે ભાઈ? મારું મમ્મી નામ છે વિલાસબેન અટક. મારું નામ સમીર, મારા બાપાનું નામ ભાયટભાઈ, અમારી અટક છે.
દક્ષા મારા પપ્પાનું નામ છે શોભાઈ મમ્મીનું નામ છે શમીર ને મારી એક શિયા અચ્છા પાણી નું પૂરે આમાં લુગડા ન કર આધાર ને હાલો મારું નામ ધારવે કે મારા મમ્મીનું રૂબે દક્ષા મારી મમ્મી નામ હે બાપુલા મને દક્ષા તો આવી રીતનું કંઈક સરસ મજાના નાના નાના બાળકો દ્વારા છે ને હવે જવાનું છે જમવા બાળકોને ને ભાઈ વાગી ગયો છે એક તો ચાલો પેલા બાળકોને આપણે અંદર જમવા બે લેનમાં અને પ્રાર્થના બોલ છે સરસ મજાની મેં જોયું ને કેવું સરસ મજાના નાના નાના બાળકો દ્વારા કેવું સરસ મજાનું ભાઈ આવી તો ભાઈ આપણું ભાઈ બાળપણ નહોતું એવી રીતનું કંઈક સરસ મજાનું બાળપણ છે ને અત્યારે ભાઈ એના બાળકો અંદર જમવા ગયા છે ને ભાઈ આ તો તમે જોઈ ને આ હજી નિશાળ દેખે ને અમે પહેલાં ભાઈ અમે અહીંયા ભણતા અમને પણ આવું કંઈક નાનપણ યાદ આવ્યું હતું ભાઈ એવી રીતે તમને કંઈક નાનપણ યાદ આવશે એવી રીતનું છે ભાઈ ને હજી ભોજનાલયમાં છે અત્યારે તો બહુ અલગ થઈ ગયું છે જમવાનું પહેલાં કરતાં તો ચાલો પેલા બટક ભોજન નાના નાના બાળકો સૌ સરસ મજાની પ્રાર્થનાની સાથે પણ બટક ભોજન કરે છે મિત્ર સરસ મજાના નાના નાના બાળકો જો જમવા બેઠી ગયા છે હવે આવી રીતનું ભાઈ પહેલાં પણ આપણે ભાઈ જમતા તો ભાઈ સરસ મજાનો જમવાનો અત્યારે હાલમાં શરૂ છે જોવા નાના નાના બાળકો જમે છે અત્યારે હાલમાં ભાઈ નાન પણ સાંભળે ભાઈ આપણને પણ એવું મિત્ર તમે જોઈ છે કેવું સરસ મજાના નાના નાના બાળકો દ્વારા એકદમ સરસ મજાનું ભોજન સંભારમ અને કેવી સરસ મજાની પ્રાર્થના બોલે છે અને આજ તો ભાઈ બાળકોથી ઓછા આવેલા છે કેમ કે તડકોથી તાપમાન એટલે વહેલા રહીએ તે બપોરની આવશે એટલે રજા પડી જાય એવું થાય કરે પણ ભાઈ બાળપણ સાંભળે ભાઈ એટલું બધું આનંદ જ આવે છે સરસ મજાનું બાળપણની તો ભાઈ શું વાત કરો આપણે તો એટલી બધી ખાસ ન હોય આપણું બાળપણ નાના એવા હતા તે આપણે ભાઈ દેખરને પ્રકાર એવું જ કરતા હતા નાના હતા એવા ને હવે ભાઈ મોટા છે ને એટલે સમજવા શીખાશે બાકી એને કરે આપણે તો તમે દેખે ને પેલા ભાઈ હું અત્યારે આમાં જ ભણેલો હતો ભાઈ હું એથી ને હવે આપણે મોટા થઈ જાય એટલે શીખે ને ભાઈ નાનપણ તો ભાઈ વાત જ પૂછોમાં જ્યારે નાના હતા તેથી અમે તો બહુ એવું લાગતા કે નાના નાના હતા ને તેથી આમ બહુ મોટા લાગતા છઠ્ઠું હાથમાં ભણે તેથી ને અત્યારે તો બાળકો તમે જુઓ ને તો બહુ મોટા લાગે છે તો ભાઈ વિડીયો પ્લીઝ પૂરો દો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા દો બધાને જય દ્વારકાધીશ.